નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોરના ગૌતમેશ્વર તળાવમાં યુવાન ડૂબી જતા મોત, 4 કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢાયો। સિહોર ગુરુવાર। સિહોર શહેરના ગૌતમેશ્વર તળાવમાં ગુરુવારે એક કરુણ ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 4 થી 5 કલાક અગાઉ એક યુવાન તળાવમાં પડી જતાં ડૂબી ગયો હોવાની જાણ થતાં સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। યુવાનની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ તેમજ સિહોર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સતત 4 કલાકથી વધુ સમય સુધી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ આખરે તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી। પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવાનનું નામ અદનાન ઇલિયાસભાઈ સોરઠિયા, ઉંમર આશરે 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। તેઓ સિહોરના લીલાપીર વિસ્તારના રહેવાસી હતા। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક સિહોર નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય શરીફાબેનના દીકરા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી પ્રાપ્ત થઈ નથી। ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હરેશભાઈ બુદેલિયા।